સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા મનપા કમિશનરના બંગલા પર પહોંચી કોંગ્રેસીઓએ નાસિરનગરના અસરગ્રસ્તો સાથે ધરણા કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી। સુરતમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા નાસિરનગરના ગેરકાયદેસર ડિમોલિશનને લઈ હવે રાજકીય માહોલ સાથે ગરમાયું છે। ત્યારે અસરગ્રસ્તો સાથે પહેલા કોંગ્રેસીઓને મનપા કચેરીએ જઈ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાં મનપા કમિશનર ન મળતા આખરે કોંગ્રેસીઓએ નાસિરનગરના અસરગ્રસ્તો સાથે મનપા કમિશનરના બંગલે પહોંચ્યા હતા અને ધરણા શરૂ કરતા પોલીસ ત્યાં દોડી જાય વિરોધ સાથે ધરણા કરનાર કોંગ્રેસી પ્રમુખ, કોર્પોરેટર, માજી કોર્પોરેટર સહિતનાઓની અટકાયત કરી છે। 12 દિવસથી આ ગરીબો રસ્તા પર બેઠેલા છે, એ લોકોને ખાવાનું નથી, પીવાનું નથી, રહેવાના કોઈ છત નથી, તેમ છતાં આ તંત્રનું પેટનું પાણી હલતું નથી। દરેક જાતના પુરાવા મળી ગયા છે। માત્ર એક્શન લેવાની વાત છે। સમગ્ર સુરત, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત જાણી ગયું કે આખા આ બોગસ ડિમોલેશનમાં આ 26 સ્પેશિયલ જેવા પિક્ચર જેવા ડિમોલેશનમાં કેટલા લોકો સામેલ છે, આ બોગસ સોપારી લીધેલા ડિમોલેશનમાં કેટલા લોકો સામેલ છે, હવે કોઈ પુરાવા આપવાની બાકી નથી। દરેક પુરાવા આ લોકોને પહોંચાડી દેવામાં આવ્યા છે। માનનીય હાઈકોર્ટ સુધી અમે ગયા છે, માનવ અધિકાર પંચ સુધી ગયા છે, પણ આ લોકોનું પેટનું પાણી હાલતું નથી। મેં 2 તારીખથી આ લોકોને ડિટેલ માંગી છે, એમએસઆઈ કેટલી, પ્લાન મંજૂર છે કે નહીં, નકશો અને નાસિરનગર કેમ તોડવામાં આવ્યું, કોના આદેશથી તોડવામાં આવ્યો, પોલીસ પાસે લેટર છે કે નહીં, પણ કોઈ જવાબ આ લોકો આપવા તૈયાર નથી। મારા પરિવારના લોકો મને જવાબ આપવા નથી માંગતા, તો સામાન્ય પ્રજાને શું જવાબ આપવાનો? આજે મ્યુનિસિપલ કમિશનરના ઘરે અમે આવ્યા છે। છેલ્લા 1.5-2 કલાકથી અમે સુરત મહાનગરપાલિકાના ગેટ પર બેઠા હતા અને વારંવાર ગઈકાલે બી અમે રજૂઆત કરેલી મ્યુનિસિપલ કમિશનરને કે અમે જે ડેટા માંગ્યા છે, જે ડિટેલ માંગી છે, એ તમારા પરિવારનો જો સભ્ય છું મને આપો, પણ 2 તારીખની અરજી કરી છતાં કોઈ ડિટેલ અમને આપતા નથી। એ એટલું જ અમે માંગીએ છીએ કે આ ડિમોલિશન કોણે કર્યું અને જે અધિકારીઓ છે, પોલીસ અધિકારી કે એસઓજી, એ લોકોને પરમિશન કોને આપી, પણ આ લોકો કોઈ બી જાતના લખાણ ટાચણ આપવા તૈયાર નથી। અમે અનેક પુરાવા, અનેક રીલો, મોબાઈલના ડેટા આપ્યા છે કે જેમાં આ અધિકારીઓ દેખાય છે, નોર્થ ઝોનના અધિકારીઓ બી છે, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ છે, પોલીસ બી છે, ચોક બજાર પોલીસ બી છે, એસઓજી બી છે, છતાં કોઈ એક્શન લેતા નથી। છેલ્લે અમે અહીંયા કંટાળીને 1.5-2 કલાક બેસીને પછી અહીંયા આવ્યા છે રજૂઆત કરવા અને ગાંધીજીની માર્ગે ફૂલો આપીને એમનું સ્વાગત કરશું અને કહેશું કે તમે તો સારા બંગલામાં રહો છો, તમને ઈશ્વરની કૃપા છે, પણ આ ગરીબો બિચારા 106 લોકો, 106 ઘરોવાળા 1500 લોકો રસ્તા પર બેઠા છે, ખાધા પીધા વગર અને માથે છત વગર।